ત્યાં થઈ અને બહાર નીકળી જાય. એટલે સતત જ ઇન્દ્રિયના વિષયો આપણે લઈએ છીએ સતત. એટલે આ લોકો તો ગણના પણ કરી છે કે 1 સેકન્ડની અંદર 120 ઇમ્પલ્સીસ આવે છે. પણ એ બધું એમને ચાલ્યું જાય છે. સ્વ વિષયે અસંપ્રયોગ ચિત્ત સ્વરૂપ અનુકાર એવ. હવે ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયનું કનેક્શન જે છે એ બ્રેન અને માઇન્ડની સાથે છે, અને બ્રેન અને માઇન્ડની સાથે ચિત્તનું કનેક્શન છે. આ એક અને ચિત્તની સાથે કનેક્શન છે. એટલે થાય છે હું બ્રેન અને માઇન્ડ નો શું છે? શું કીધું? ઇન્દ્રિય અને ઇન્દ્રિયોનો કનેક્શન બ્રેન અને માઇન્ડ સાથે છે. બ્રેન અને માઇન્ડ નો કનેક્શન ચિત્ત સાથે. બરાબર. શું કીધું? ઇન્દ્રિયોનું કનેક્શન છે બ્રેન, એટલે ઇન્દ્રિયો બ્રેન થ્રુ માઇન્ડ સુધી જશે, અને માઇન્ડ નું કનેક્શન છે એ પાછું ચિત્ત સાથે છે. ચિત્ત સાથે. કારણ કે એ તો ચિત્ત જ બેઝ છે, એની વિના તો કેવી રીતે કાંઈ પાવર તો થશે? એ જ આપે છે, એટલે એની ઉપર ના, પાવર એ આપે છે, વેલ્યુ પણ આપે છે. વેલ્યુ ગમો અણગમો એ બધું જે થવાની બાકી પ્રક્રિયા છે એના દ્વારા જ છે, ચિત્ત દ્વારા જ છે. ચિત્તનું વિકૃત સ્વરૂપ છે એ. વિષયને જુએ, એક પુરુષ એક સ્ત્રીને જુએ કે સ્ત્રી પુરુષને જુએ, કે ખાવાનો વિષય જુએ, ભૂખ લાગે છે તો કઈ ખાવાનો વિષય જોઈએ, જેવું વિષય જુએ છે એટલે તરત જ બ્રેન, માઇન્ડ, ચિત્ત અને એની ભેગો દ્રષ્ટા, એ બધાના ફંક્શન છે એ શરૂઆત થઈ જાય. શરૂઆત થઈ જાય એટલે આખો જે કંટ્રોલ છે, હકીકતની અંદર કંટ્રોલ નથી, મિકેનિકલ એક્શન છે. એ વાંચી એક સુંદર સ્ત્રીને જોઈ એટલે સતત સમગ્ર શરીરની અંદર, ફિઝિકલ બોડીની અંદર પ્રાણ છે એ કંપે. સેક્સ સેન્ટર, ઇમોશન સેન્ટર, ઇન્સ્ટિંગ સેન્ટર, મૂવિંગ સેન્ટર અને થિંકિંગ સેન્ટર, 5 સેન્ટર્સ છે. એક સામે સુંદર સ્ત્રી જોઈ કે પુરુષ જોઈ, સડસડાટ ફંક્શન શરૂ થઈ ગયા. ચિત્ત તંત્ર છે એ ક્ષુબ્ધ બની ગયું, અને દ્રષ્ટા છે ક્યાંય ગોઈતો જડે નહીં. આખી પ્રક્રિયા આવી થઈ જાય. એટલે ઇન્દ્રિયનો વિષય છે એ સતત જ ચિત્તને ખેંચી જાય છે, ચિત્તની એનર્જીને. હવે જે વાત કરે છે કે ઇન્દ્રિયના વિષયો છે એ ચિત્તના કંટ્રોલમાં આવવા જોઈએ. અત્યારે ચિત્ત છે એ ઇન્દ્રિયને આધીન છે. એની એનર્જી જણી જાય છે એવું. એટલે કોઈ વસ્તુને જોવે છે ને એમાં એની કલ્પનાઓ ભેળવીને કલરિંગ થઈને જાય છે ચિત્ત આગળ. એટલે આ બહારની બધી વસ્તુ છે એ કલર થઈને ચિત્ત આગળ જાય છે, અને ચિત્ત એની હારે એટ્રેક્ટ થઈ જાય છે અથવા ડિસ્ટ્રેક્ટ થઈ જાય એમ. અર્થમાં કહે તો ઇન્દ્રિયો છે શરીરમાં છે, એટલે આપણું ચિત્તની સાથે વળેલું ચૈતન્ય છે એ ઇન્દ્રિયનું ગુલામ થઈ ગયું. આપણે ભાન ભૂલી જાય છે એટલું નહીં, પણ આપણે પરવશ થઈ જાય છે. આપણાથી રહી શકાતું નથી. સ્ત્રીને જોઈને પુરુષ રહી શકતો નથી. પૈસાને જોઈ અને લોભી રહી શકતો નથી. આપણે એને પછી કામી કહીએ, લોભી કહીએ. કોક ગાળ દે છે તો રહી શકતો નથી, ક્રોધી કહીએ.
અંદર રહી શકાતું નથી, આટલી બધી પરવશતા આવી જાય છે. પ્રાણાયામની પ્રક્રિયામાંથી પસાર થાય, પ્રાણ ઉર્ધ્વગામી બન્યા એટલે પછી હવે ઇન્દ્રિયના જે વિષયો છે એ હવે ચિત્તને અનુકરણ કરે છે. હવે આ વિષય છે એને ગહેરાઈથી સમજીએ. બહારના વિષયોને જોઈને, એટલે વિષયો 5: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એટલે કાન છે એ શબ્દની અંદર, અને શબ્દ પછી સંગીતનો હોય કે શબ્દ છે એ ગાળનો હોય, એની અંદર એ ચિત્તને ખેંચી જાય. સંગીત હોય તો એની અંદર સુખદ અનુભૂતિ થાય, અને ગાળ હોય તો એની અંદર દુઃખદ અનુભૂતિ થાય. પણ ચિત્ત છે શબ્દમાં ખેંચાઈ ગયો. હવે ઇન્દ્રિય છે જ્યારે ચિત્તને આધીન થાય, એટલે સંગીતનું અંદર પડ્યું છે તો ચિત્તમાં પડ્યું છે. તો ચિત્તમાં કઈ રીતે પડ્યું સંગીતનું, કે ગાળ પડી તો ચિત્તમાં કઈ રીતે પડી? ઇન્દ્રિય હવે પોતે ચિત્તને ભોગવતું નથી, હવે ચિત્ત છે એ ઇન્દ્રિયને ભોગવે છે. હવે ચિત્તની અંદર ચિત્તને સંગીતને લેવું કે ન લેવું, ગાળને લેવું કે ન લેવું, હવે એ ચિત્તનો પોતાનો વિષય રહ્યો. હવે ઇન્દ્રિયનો નહીં, ઇન્દ્રિય તો કામ એનું કરી લીધું. એક ઓફિસ હોય, મેનેજર હોય, કામવાળા હોય, પટ્ટાવાળા હોય, એમ આપણી અંદર એક જબરજસ્ત તંત્ર ચાલી રહ્યું છે. પણ એ તંત્ર છે એની અંદર જે મેનેજર છે એ તો ઈગો, માઇન્ડ, એ બધા ઇન્દ્રિયો છે એ તો બધા પટ્ટાવાળા છે. આખું મેનેજિંગ કામકાજ, આખો કારભાર ચાલે છે એ બધા ચિત્ત તંત્રમાં. હજી ચિત્ત તંત્ર, આખો સંસાર ઉભો થયો છે ચિત્ત તંત્રમાં. અંદરનો જે દ્રષ્ટા છે એને તો કઈ નથી. સંસાર થાય તોય ઠીક, ન થાય તોય ઠીક. એના જેવું છે કે ટીવીનો સ્ક્રીન છે. હવે ટીવીનો સ્ક્રીન છે એ આપણો ચિત્તનો પ્રદેશ. હવે એની અંદર ઇલેક્ટ્રિક સપ્લાય થાય છે, એ છે ચૈતન્યનો કરંટ. હવે ઇલેક્ટ્રિક સપ્લાય થાય છે એને કઈ નથી. ટીવીના સ્ક્રીન ઉપર શું આવે? ટીવીના સ્ક્રીન ઉપર પ્રેમના દ્રશ્ય આવે તો ઇલેક્ટ્રિક સપ્લાય ને શું, અને અહીંયા મારામારીના દ્રશ્યો આવે તો ઇલેક્ટ્રિક સપ્લાય ને શું? ઇલેક્ટ્રિક સપ્લાય જ્યાં સુધી કહ્યું છે ત્યાં સુધી. એમ ચિત્ત પ્રદેશની અંદર દ્રષ્ટાના ચૈતન્ય ઉર્જાનો જ્યારે પ્રવેશ થાય છે ત્યારે ચિત્તની અંદર ભાત ભાતના દ્રશ્યો, અને આ જે ચિત્તનો પ્રદેશ છે એની અંદર જે નિર્માણ થાય છે એ 5 ચેનલની સૃષ્ટિ છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જે લોકોને ખ્યાલ આવ્યો કે હવે ટીવી નથી જોવું, એ લોકો ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરતે. પણ ઘણાને જોવું છે, પણ એવી રીતે જોવું છે કે કંટાળો ન આવે. તો શું કરવું? તો પછી યોગનો રસ્તો. સપ્લાય બંધ કરી દે તો વેદાંતનો રસ્તો. એટલે ધીરે 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 પડદો છે એ પડદાની અંદર જે કઈ દ્રશ્યો પડે છે પણ આપણી અંદર સાવ એટલું નથી. આપણી અંદર ઇન્દ્રિયો છે એની અંદર પણ પોતાની જીવંતતા છે. ઇન્દ્રિયો પણ પોતે સ્વતંત્ર રીતે કામ કરે છે. આંખ છે તો આંખ પોતે સ્વતંત્ર રીતે કામ કરે છે. કાન છે એની રીતે સ્વતંત્ર રીતે કામ કરે છે. એટલે આપણી આંખ કંઈક જોતી હોય, આપણા કાન ક્યાંક હોય,
આપણો જીભ છે એ સ્વાદ લેતું હોય અને અંદર આપણો જીવ છે એ પણ ગમે ત્યાં કંઈક ફરતો હોય. એટલે આ રીતે આપણી અંદર બધી વસ્તુ છે એ એક અર્થમાં પોતપોતાની રીતે મન ફાયું કરે છે આડેધડ. એટલે વ્યવસ્થિત નથી અંદરનું તંત્ર. એ અંદરનું તંત્ર વ્યવસ્થિત ત્યારે થાય કે આખી ફેક્ટરી છે એ મેનેજરને આધીન થઈ જાય. અત્યારે તો પટ્ટાવાળો છે એ પોતાને ધાર્યું કરાવે અને પટ્ટાવાળો મેનેજરને ખેંચી જાય છે. હજી માલિકની વાત હજી પતંજલિમાં નથી આવી. માલિકની વાત આવશે વિભૂતિપાદમાં. અત્યારે તો ચિત્ત તંત્ર સુધી જ વાત આવી. પણ એક વિભૂતિપાદમાં કેમ? બીજા સમય ને વિભૂતિપાદમાં જ કેમ કીધું એને? વિભૂતિપાદમાં જ કેમ કીધું એને માસ્ટરી? એટલે ત્યાં પહેલો સ્પાદ વિભૂતિપાદ છે ને. ચલો તો સાધન સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ. સિદ્ધિઓની વાત ની એમાં ના, ક્રિયાયોગ વિશે કદાચ ક્રિયાયોગ તો ના ના આમાં છે, ના, સમાધિ. સિદ્ધિ એટલે સિદ્ધિઓ જ છે બધી. એટલે એમાં ધારણા, ધ્યાન અને સમાધિ ત્રણેય વસ્તુ. અચ્છા, આયાતની અને વસ્તુઓ એમાં એટલે છે. ધારણા, ધ્યાન અને સમાધિને ઈ લોકો સંયમ કહે છે. સંયમ, હા. એટલે તમારી અગર એક માસ્ટરી આવી ગઈ છે, જે વસ્તુમાં તમારું એટેન્શન લઈ જાઓ ઈ વસ્તુની અંદર પેલા એટેન્શન જાય એટલે એને ધારણા કહેવાય. ઈ એટેન્શન અમુક સમય અમુક વસ્તુમાં રહી એટલે ધ્યાન થઈ જાય અને એમાં એબ્ઝોર્બ થઈ જાય એટલે સમાધિ થઈ ગઈ. એટલે એને આવડી ગયું, માસ્ટરી થઈ ગઈ. એટલે જેમ ઈ સિદ્ધ થયું હોય હા, સમાધિ, ઈ લોકો આ સંયમ કરી શકે એમ. અને મને એમ છે ભગવાન ઈ વિભૂતિપાદની અંદર જ સંયમ થયા પછીની બધી વાતો લખેલી હા, સંયમ થાય. અહીંયા તમે ધ્યાન કરો તો આનું જ્ઞાન થાય, આનું અહીંયા સંયમ કરો તો આનું. હા, એ ઓલું આકાશ વાળું છે, એમાં કે આકાશ સામું જુઓ તો સંયમ થી કરો તો આવું બધું દેખાય. હા, પછી દેવવાણી સંભળાય, એ બધા વર્ણન એમાં છે. સિદ્ધિઓની જ વાત છે. સિદ્ધિઓની જ વાત, કડાકા ફડાકા છે એકલા. એટલે ચિત્ત સ્વરૂપ અનુકાર રહેવો. ચિત્ત જે પ્રમાણે કે એ પ્રમાણે ઇન્દ્રિયો કામ કરે. બીજી રીતે કહીએ તો હવે પર્સનાલિટીના સેલ્ફમાંથી એસેન્શિયલ સેલ્ફ તરફ ઇન્સ્ટિંક્ટ સેન્ટરનું ફંક્શન છે એ હવે જોઈન્ટ થઈ ગયું. પર્સનાલિટીના સેલ્ફ થી એસેન્શિયલ સેલ્ફ શું કહે છે? જોઈન્ટ થઈ ગયું. એટલે કેવી રીતે પર્સનાલિટીનું શું છે ને એસેન્શિયલ શું છે? પ્રત્યાહારની વાત અત્યારે હાલે છે. પાછું ફરવું, પોતાના મૂળ સ્ત્રોત તરફ પાછું ફરવું, એની વાત કરે છે. કઈ નઈ, એસેન્શિયલ સેલ્ફ નથી ખબર? મારું જે મૂળ બીઈંગ છે, કયું બીઈંગ છે આપણું? એટલે મૂળ હો પણ એને આ લોકો એસેન્શિયલ સેલ્ફ એટલે આમ લઈને આવ્યા કે છીએ. પર્સનાલિટી નથી, ફોલ્સ પર્સનાલિટી નથી. ના, લઈને આવ્યા છે ઈ નથી કેતા વાત. એસેન્શિયલ સેલ્ફ એટલે શું? એટલે બે પ્રકાર તો સોલ જ છે ને. જેને છૂટી જવાની ઈચ્છા છે, મુક્ત થવા. હે? એસેન્શિયલ સેલ્ફમાં જ આવશું. એટલે મુક્ત થવાની ઈચ્છા શું કામ થાય છે? કેમ કે આ બધી મજા નથી આવતી એમાં. મજા નથી આવતી એટલા માટે જ ખાલી આપણો જે સાઉલ છે એની અંદર શાંતિ છે, આનંદ છે, પ્રેમ છે. એટલે હવે આપણા એસેન્શિયલ સેલ્ફ છે એ ગોતે છે પ્રેમને, શાંતિને, આનંદને, પ્રજ્ઞાને ગોતે છે. આ એસેન્શિયલ સેલ્ફ અને પ્યાસ કહેવાય. અહીંથી જે જાગે એ પ્યાસ કહેવાય. અને આ પ્યાસ છે એ પર્સનાલિટીમાંથી છોડાવીને આપણા એસેન્શિયલ સેલ્ફ લગીન જોડાવી દઈએ એમ કહેવા માંગે. એટલે આપણી અંદર શાંતિની શોધ છે, આનંદની શોધ છે, એ બધી એસેન્શિયલ સેલ્ફમાંથી આવે છે. આને પ્રત્યાહાર કીધું. જીવને શું જોઈએ છીએ એ પ્રમાણે ઇન્દ્રિયો વર્તે, મનને શું જોઈએ છીએ એ પ્રમાણે વર્તે. આ પોઈન્ટ જીવને જે જો એ ચિત્ત પ્રમાણે છે એ બહાર જીવને જે પ્રમાણે જો એ પ્રમાણે ઇન્દ્રિયો વર્તે.
જીવ અને મન વચ્ચે શું ફરક છે? મન છે એ ભગવાનના મનથી બનેલો છે અને જીવ અને જીવ તો આપણું રિયલ સ્વભાવ છે. એ અંદાજ છે હજી. અંદાજ છે પણ એટલે જીવ એટલે ચિત્ત, ચિત્ત એટલે એટેન્શન, એટેન્શન અને મન બે વચ્ચે. સામાન્ય રીતે છોકરા છોકરી પ્રેમમાં પડે પૃથ્વીની અંદર. હવે આખી યાત્રાને ફરીથી સમજીએ. આપણે કોણ છીએ એનું ભાન નથી. અંદર શું થાય છે, ક્યાં જવું છે, અંદર એક અર્થમાં કશું ભાન નથી. એટલે મૂળ સ્વરૂપનું અભાન અને ચિત્તના પ્રદેશમાં અજ્ઞાન. એ અભાન અને અજ્ઞાન ચિત્તના પ્રદેશમાં અંધારું. કલાની વાત કરી હતી મન ભગવાન અને અજ્ઞાન. એટલે મન અને ચિત્તના એ પ્રદેશમાં બંને મળી શું હતું એમાં? અભાન અને અજ્ઞાન. એક નકશો હતો ભગવાન. નકશાનું પેલું હોય માહિતી વિજ્ઞાન. હા, એટલે મન છે એ ઇન્ફોર્મેશન નું બનેલું છે, એટલે ત્યાં નકશો, અને ચિત્ત છે એ તો દર્શનની ભૂમિકા છે, હાજરી છે, ભાન. એટલે ભાન. બરાબર. એટલે અંધારાની અંદર અને બેહોશીને કારણે જે આપણી અંદર દ્રષ્ટા છે, એ ચિત્તની અંદર ઉડતી વૃત્તિઓ છે, એ વૃત્તિઓની સાથે આઈડેન્ટિફાઈ થઈ ગયો. ના ના, કુદરતની અંદર થોડું બાકી. દરેક રહેલી બરાબર, વસ્તુ છે, definition. એની અંદર ઇન્દ્રિયએ પોતપોતાનો વિષય બનાવી અને ભોગવા કરે છે. વસ્તુને વસ્તુ તરીકે સંબંધ બાંધવો એ ચિત્તનો ધર્મ છે, જાગૃત ચિત્તનો. અને વસ્તુને વિષય તરીકે સંબંધ બાંધવો એ બેહોશ ચિત્તનો સંબંધ છે. એ બેહોશ ચિત્તનો સંબંધ છે એને આસક્તિ, એટેચમેન્ટ છે. એને કારણે તો કોઈ પણ વસ્તુનો નાશ થાય છે, વ્યક્તિનો નાશ થાય છે, અંગે આપણને પીડા થાય છે. તો વસ્તુના નાશની સાથે આપણને પીડા થાય છે એનું કારણ કે વસ્તુની અંદર આપણો પોતાનો કોઈ વિષય હતો. એ વસ્તુની અંદર આપણો વિષય જો કોઈ ન હોય, એ આપણો વિષય છે, એ પણ વિષય શુદ્ધ નથી, એટલે એને વિષય વિકાર કીધો. વિષય વિકાર મિટાવો. એની પછાડે આપણી કામનાઓ, આપણી ઈચ્છાઓ, વાસનાઓ કઈ ને કઈ જોડાયેલી પડી છે. ચાંદો વીગો છે, પણ ચાંદો અને એની ચાંદની સાથે આપણો વિષય જોડાયેલો છે. હવે પ્રિયતમા સાથે હોય તો ચાંદની મધુર લાગે, પ્રિયતમ કે પ્રિયતમા દૂર હોય તો ચાંદની આગ વરસાવતી લાગે. ચાંદની એ ચાંદની છે, ચાંદો એ ચાંદો છે, સૂરજ એ સૂરજ છે, ઝાડ એ ઝાડ છે. ફેક્ટ, તથ્ય જે છે એ બધું એમ જ છે. સમસ્યા બધી આપણી ભીતર ઊભી કરી. આ ભીતર સમસ્યા ઊભી કરી એને ઇન્વોલ્યુશન કહે. તો દ્રષ્ટા છે એ ઇન્વોલ્વ થતા દ્રષ્ટા વૃત્તિની અંદર, વૃત્તિ મનની અંદર,
મન મગજની અંદર, મગજ ઇન્દ્રિયોની અંદર અને ઇન્દ્રિયો છે એના વિષયોની અંદર ઇન્વોલ્વ થઈ ગઈ. અને અંદરનો દ્રષ્ટા છે તે પોતાનું સ્વરૂપ ભાન ભૂલી કેટલી પ્રોસેસ કીધી આમાં? મન મગજમાં. એટલે પહેલા ચિત્ત થી ચાલુ છે. ચિત્ત છે એ મનમાં, મન છે એ મગજમાં, મગજ છે એ ઇન્દ્રિયોમાં અને ઇન્દ્રિયો છે એ વિષયોમાં. વાહ. દ્રશ્યમાં દ્રષ્ટા પોતે એટલે દ્રશ્ય લગીને આવી ગયું. દ્રષ્ટાવૃત્તિ એટલે ઇન્વોલ્યુશન ની પ્રક્રિયા થઈ. મનમાં બરાબર. રિયલ સેલ્ફમાંથી ઓબ્ઝર્વિંગ સેલ્ફ, ઓબ્ઝર્વિંગ સેલ્ફમાંથી એસેન્શિયલ સેલ્ફ, એસેન્શિયલ સેલ્ફમાંથી પર્સનાલિટીનો સેલ્ફ, પર્સનાલિટીના સેલ્ફમાંથી ઇલ્યુઝનનો સેલ્ફ અને એમાંથી ઇમેજિનરી સેલ્ફ આવી અને ઇન્વોલ્વ થઈ ગયો અને દુઃખી થઈ ગયો. અત્યારે જે આપણું દુઃખ છે એનું મૂળ કારણ તો બેહોશી છે, મૂળ કારણ. પણ એ બેહોશી જો એકાએક તૂટી જાય, જાગી જાય, બસ આમ જ છે, તો આખી વાત સમજાઈ ગઈ. એકાએક નથી તૂટતી તો પછી ધીરે 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 એક એક પગથિયા, યમ નિયમ આસન પ્રાણાયામ, જે રીતે જીવ ફસાઈ ગયો છે એમાંથી હળવે 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 એને કઈ રીતે જીવને ખબર ન પડે, જરાય અંદર પીડા ન થાય, જરાય શોક ન લાગે અને કઈ રીતે અંદરથી સરળતાથી જાગી જાય, તો એ છે યોગ શાસ્ત્રનું લક્ષ્ય અથવા રહસ્ય. બહાર સંસારનો વ્યવહાર માંડ્યો છે અને સંસાર વ્યવહારમાં આપણા વિષયો છે, આપણા વેસ્ટેડ ઇન્ટરેસ્ટ આપણા બધા સ્થાપી દીધો છે. પત્નીની અંદર મારો કોઈ સ્વાર્થ છે, પતિમાં કોઈ સ્વાર્થ છે, મકાન મિલકતમાં સ્વાર્થ છે, બજારમાં કોઈ સ્વાર્થ છે. આ વ્યવહાર છે. તો પતંજલિ કે વ્યવહાર છે ભલે ગયો, વ્યવહાર છે ભ્રમણા છે એ વાત પકડાતી નથી ને. વ્યવહાર સત્ય છે, આપણે સાચો માયનો છે તો ભલે રહ્યો, સ્લાઇડ વે. પણ એક કામ કરો કે વ્યવહાર એવી રીતે ગોઠવો કે વ્યવહારના ઉજરડા છે એ અંદર ચિત્ત ઉપર ન પડે. પત્ની સાથેનો વ્યવહાર કરવો, પતિ સાથેનો વ્યવહાર કરવો, પણ વ્યવહાર કરીએ ત્યાં સુધી વ્યવહાર, પછી એનો ઉજરડા ન રહે ચિત્ત ઉપર, એના કોઈ સંસ્કાર ન પડે. એટલે એ આખો જે વ્યવહાર છે એ કઈ રીતે કરવો કે જેથી કરીને ચિત્ત છે એમાં ઇન્વોલ્વ ન થાય. એટલે યમ નિયમ, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય પરિગ્રહ. આપણે કુટુંબ કબીલાની સાથે જે વ્યવહાર કરીએ, તો જો આ રીતે વ્યવહાર કરીએ તો ચિત્ત એની અંદર ઇન્વોલ્વ નથી થતું. ઇન્વોલ્વ એટલે બેહોશ નથી બનતું, બેહોશ બની અને ફસાઈ નથી જતું. આ ઇનડાયરેક્ટલી એક જાગૃતિની શરૂઆત થઈ. ખબર ન પડે કે આને અવેરનેસ કહેવાય, પણ આ વ્યવહાર અવેરનેસ હોય તો જ થઈ શકે. પછી શરીરની સાથેનો વ્યવહાર. આપણું શરીર છે તો એ સાધન છે, તો અવારનવાર શરીર છે સતત આપણું ચિત્ત ખેંચી જાય. અરીસામાં જોઈએ, શણગારીએ, શરીરમાં કઈ રોગ થાય તો દુઃખી થાય. તો આ જે શરીર છે, તો હવે શરીર સાથેનો વ્યવહાર એવો કરવો કે ચિત્ત એમાં ન ખેંચાય. નિયમ છે. પછી શરીર છે એ પોતે કઈ ને કઈ ક્રિયા કર્યા કરે. એટલે ક્રિયા જયારે કરે ત્યારે ક્રિયા એવા પ્રકારની કરે
કે જેથી કરીને એના ઉજળા ન પડે ચિત્ત ઉપર. મોટી એક રીતે કે થિંકિંગ સેન્ટર, લોઅર થિંકિંગ, જેની સાથે વ્યવહાર બહારનો છે, લોઅર ઇમોશન, જેની સાથે આપણા ઘરના માણસનો વ્યવહાર છે, મૂવિંગ સેન્ટર એટલે જેની સાથે આપણે શરીરનો વ્યવહાર છે. હવે ઇન્સ્ટિંક્ટ સેન્ટર કે યમ નિયમ આસન, હવે પ્રાણાયામ આવે. ઇન્સ્ટિંક્ટ સેન્ટર એટલે આપણા શરીરની અંદર આ બહારના વ્યવહારને કારણે આપણી બ્રીથિંગ સિસ્ટમ છે ડિસ્ટર્બ થઈ ગઈ, આપણો પ્રાણ છે એ અશુદ્ધ થઈ ગયો. અશુદ્ધ નો અર્થ અધોગામી, વજનદાર, ભારી. અને સતત જ અધોગામી નો અર્થ કે પ્રાણની શક્તિ છે એ સમજીએ કે જેવી રીતે વાતાવરણની અંદર વાયુઓ છે, તો વાયુઓમાં કાર્બન પણ છે અને હાઇડ્રોજન પણ છે. તો કાર્બનનો વાયુ છે એ વજનદાર છે અને હાઇડ્રોજનનો વાયુ છે એ હળવો છે, હલકો છે. એટલે કાર્બનનો વાયુ છે એ ધીરે ધીરે નીચેની તરફ જાય છે, એટલે એને અધોગતિ કીધી. અને હાઇડ્રોજન છે એ ઉપરની તરફ જાય છે, એટલે એને ઉર્ધ્વગતિ કીધી. આપણી અંદર જે ખોરાક ખાઈએ છીએ એની અંદરથી જે પ્રાણ બને છે એ પ્રાણ અધોમુખી છે. અધોમુખી એટલે એ પ્રાણની ઉર્જા છે એ નેગેટિવ ઇમોશનમાં ચાલી જાય, વિચારોમાં ચાલી જાય, સેક્સમાં ચાલી જાય. એ પ્રાણની ઉર્જા છે એ ધ્યાનમાં નથી જતી. એ પ્રાણની ઉર્જા છે એ જ્ઞાનમાં નથી જતી. એ પ્રાણની ઉર્જા છે એ પોઝિટિવ ઇમોશનમાં નથી જતી, ભાવમાં નથી જતી. શક્તિ એકની એક જ છે. જે ખોરાક આપણે ખાઈએ છીએ એનાથી બીજાની સાથે લડાઈ ઝઘડો કરીએ, અને જે ખોરાક બુદ્ધનું શરીર લે છે એનાથી એ પ્રેમ અને કરુણા વરસાવે. તો જે ભાવ છે, જે વિચારો છે, જે વજનદાર છે એને વિકારી કીધા, એને અધોમુખી કીધા. એટલે આપણી અંદર જે પ્રાણ ઉર્જા છે એ ઉર્ધ્વગામી કઈ રીતે બને, એ આખી પ્રોસેસ છે એ પ્રાણાયામ. એ પ્રાણાયામ પછી હવે ઇન્સ્ટિંક્ટ સેન્ટરનું એક સૂક્ષ્મ ફંક્શન છે કે જે મનને અને ચિત્તની સાથે જોડાયેલું છે સીધું. એ છે ઇન્દ્રિયો. હવે ફિઝિકલ ફૂડમાંથી મળતો પ્રાણ, એર ફૂડમાંથી મળતો પ્રાણ, અને હવે આવે છે ઇમ્પ્રેશન ફૂડની વાત. પણ ઇમ્પ્રેશન ફૂડ છે એનો પ્રદેશ છે પચવાનો, એ પ્રદેશ છે ચિત્ત. ઇમ્પ્રેશન ફૂડ છે એ મનની અંદર હોય તો એ પચતો નથી. એટલે ઇમ્પ્રેશન ફૂડ મનમાં પડી અને બ્રેનમાં થઈ અને બહાર નીકળી જાય છે. એટલે આપણી ઇન્દ્રિયો છે એ વિષય ગ્રહણ કરે, પછી મનની અંદર જે કઈ સંસ્કારો પડેલા હોય એ સંસ્કારોની સાથે એસોસિએશન થઈ અને તરત જ બ્રેન ફંક્શનની અંદર એના ઇમ્પલ્સિસ અને થોટ પ્રોસેસ ને ઘણું બધું અંદર મિસ્ટીરિયસ બધું ચાલે છે, ત્યાં થઈ અને બહાર નીકળી જાય. એટલે સતત જ ઇન્દ્રિયના વિષયો આપણે લઈએ છીએ સતત. એટલે
આ લોકો તો ગણના પણ કરી છે. કે 1 સેકન્ડની અંદર 120 ઇમ્પલ્સીસ આવે છે. પણ એ બધું એમને ચાલ્યું જાય છે. સ્વ વિષયે અસંપ્રયોગ ચિત્ત સ્વરૂપ અનુકાર એવા. હવે ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયનું કનેક્શન જે છે એ બ્રેન અને માઇન્ડની સાથે છે, અને બ્રેન અને માઇન્ડની સાથે ચિત્તનું કનેક્શન છે. આ એક અને ચિત્તની સાથે દ્રષ્ટાનું કનેક્શન છે. એટલે થાય છે એવું કે ઇન્દ્રિય એક વિષયને જુએ, એક પુરુષ એક સ્ત્રીને જુએ કે સ્ત્રી પુરુષને જુએ, કે ખાવાનો વિષય જુએ, ભૂખ લાગે છે તો કોઈ ખાવાનો વિષય જોઈએ, જેવું વિષય જુએ છે એટલે તરત જ બ્રેન, માઇન્ડ, ચિત્ત અને એની ભેગો દ્રષ્ટા, એ બધાના ફંક્શન છે એ શરૂઆત થઈ જાય. શરૂઆત થઈ જાય એટલે આખો જે કંટ્રોલ છે, હકીકતની અંદર કંટ્રોલ નથી, મિકેનિકલ એક્શન છે. એ વાંચી એક સુંદર સ્ત્રીને જોઈ એટલે સતત સમગ્ર શરીરની અંદર, ફિઝિકલ બોડીની અંદર પ્રાણ છે એ કંપે, સેક્સ સેન્ટર, ઇમોશન સેન્ટર, ઇન્સ્ટિંગ સેન્ટર, મૂવિંગ સેન્ટર અને થિંકિંગ સેન્ટર, 5 સેન્ટર્સ છે. એક સામે સુંદર સ્ત્રી જોઈ કે પુરુષ જોઈ, સડસડાટ ફંક્શન શરૂ થઈ ગયા. ચિત્ત તંત્ર છે એક શુદ્ધ બની ગયું અને દ્રષ્ટા છે ક્યાંય કોઈ તો ચડે નહીં. આખી પ્રક્રિયા આવી થઈ જાય. એટલે ઇન્દ્રિયનો વિષય છે એ સતત જ ચિત્તને ખેંચી જાય છે, ચિત્તની એનર્જીને. હવે જે વાત કરે છે કે ઇન્દ્રિયના વિષયો છે એ ચિત્તના કંટ્રોલમાં આવવા જોઈએ. અત્યારે ચિત્ત છે એ ઇન્દ્રિયને આધીન છે. એટલે એક અર્થમાં કહે તો ઇન્દ્રિયો છે શરીરમાં છે, એટલે આપણું ચિત્તની સાથે વળેલું ચૈતન્ય છે એ ઇન્દ્રિયનું ગુલામ થઈ ગયું. આપણે ભાન ભૂલી જાય છે એટલું નહીં, પણ આપણે પરવશ થઈ જાય છે. આપણાથી રહી શકાતું નથી. સ્ત્રીને જોઈને પુરુષ રહી શકતો નથી. પૈસાને જોઈ અને લોભી રહી શકતો નથી. આપણે એને પછી કામી કહીએ, લોભી કહીએ. કોક ગાળ દે છે તો રહી શકતો નથી, ક્રોધી કહીએ. અંદર રહી શકાતું નથી, આટલી બધી પરવશતા આવી જાય છે. પ્રાણ પ્રાણાયામની પ્રક્રિયામાંથી પસાર થાય, પ્રાણ ઉર્ધ્વગામી બન્યા. એટલે પછી હવે ઇન્દ્રિયના જે વિષયો છે એ હવે ચિત્તને અનુકરણ કરે છે. હવે આ વિષય છે એને ગહેરાઈથી સમજીએ. બહારના વિષયોને જોઈને, એટલે વિષયો 5: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એટલે કાન છે એ શબ્દની અંદર, અને શબ્દ પછી સંગીતનો હોય કે શબ્દ છે એ ગાળનો હોય, એની અંદર એ ચિત્તને ખેંચી જાય. સંગીત હોય તો એની અંદર સુખદ અનુભૂતિ થાય,
અને ગાળ હોય તો એની અંદર દુઃખદ અનુભૂતિ થાય, પણ ચિત્ત છે શબ્દમાં ખેંચાઈ ગયું. હવે ઇન્દ્રિય છે જયારે ચિત્તને આધીન થાય એટલે સંગીતનું અંદર પડ્યું છે તો ચિત્તમાં પડ્યું છે, તો ચિત્તમાં કઈ રીતે પડ્યું સંગીતનું, કે ગાળ પડી તો ચિત્તમાં કઈ રીતે પડી. ઇન્દ્રિય હવે પોતે ચિત્તને ભોગવતું નથી, હવે ચિત્ત છે એ ઇન્દ્રિયને ભોગવે છે. હવે ચિત્તની અંદર ચિત્તને સંગીતને લેવું કે ન લેવું, ગાળને લેવું કે ન લેવું, હવે એ ચિત્તનો પોતાનો વિષય નહીં. હવે ઇન્દ્રિયનો નહીં, ઇન્દ્રિય તો કામ એનું કરી લીધું. એક ઓફિસ હોય, મેનેજર હોય, કામવાળા હોય, પટ્ટાવાળા હોય, એમ આપણી અંદર એક જબરજસ્ત તંત્ર ચાલી રહ્યું છે. પણ એ તંત્ર છે એની અંદર જે મેનેજર છે એ તો ઈગો માઇન્ડ, એ બધા ઇન્દ્રિયો છે એ તો બધા પટ્ટાવાળા છે. આખું મેનેજિંગ કામકાજ, આખો કારભાર ચાલે તે બધા ચિત્ત તંત્રમાં. હજી ચિત્ત તંત્ર, આખો સંસાર ઉભો થયો છે ચિત્ત તંત્રમાં. અંદરનો જે દ્રષ્ટા છે એને તો કઈ નથી, સંસાર થાય તોય ઠીક, ન થાય તોય ઠીક. એના જેવું છે કે ટીવી નો સ્ક્રીન છે. હવે ટીવી નો સ્ક્રીન છે એ આપણો ચિત્તનો પ્રદેશ. હવે એની અંદર ઇલેક્ટ્રિક સપ્લાય થાય છે, એ છે ચૈતન્યનો. હવે ઇલેક્ટ્રિક સપ્લાય થાય છે એને કઈ નથી. ટીવી ના સ્ક્રીન ઉપર શું આવે, ટીવી ના સ્ક્રીન ઉપર પ્રેમના દ્રશ્ય આવે તો ઇલેક્ટ્રિક સપ્લાય ને શું, અને અહીંયા મારામારીના દ્રશ્યો આવે તો ઇલેક્ટ્રિક સપ્લાય ને શું. ઇલેક્ટ્રિક સપ્લાય જ્યાં સુધી કહ્યું છે ત્યાં સુધી. એમ ચિત્ત પ્રદેશની અંદર દ્રષ્ટાના ચૈતન્ય ઉર્જાનો જયારે પ્રવેશ થાય છે ત્યારે ચિત્તની અંદર ભાતના દ્રશ્યો અને આ જે ચિત્તનો પ્રદેશ છે એની અંદર જે નિર્માણ થાય છે તે 5 ચેનલની સૃષ્ટિ છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જે લોકોને ખ્યાલ આવ્યો કે હવે ટીવી નથી જવું, એ લોકો ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દે. પણ ઘણાને જોવું છે, પણ એવી રીતે જોવું છે કે કંટાળો ન આવે. તો શું કરવું? તો પછી જવાનો રસ્તો સપ્લાય બંધ કરી દે તો વેદાંતનો રસ્તો. એટલે ધીરે ધીરે એટલે આ કઈ રીતે કે સપ્લાય બંધ કરી દે એટલે ઈ વેદાંતનો રસ્તો? એટલે એ તો મને નથી ખબર, કારણ કે વેદાંતમાં એવું નથી. એટલે કંઈક કરવાનું છે એના લીધે ના, સપ્લાય તો કોઈ બંધ ન કરી શકે. વેદાંત તો ન બંધ કરી શકે, બીજું કોઈ ન બંધ કરી. કારણ કે જીવનનો વ્યવહાર તો ચાલવાનો જ હોય. જીવનનો વ્યવહાર તો ચાલવાનો જ હોય. એટલે બંધ, સપ્લાય બંધ ન થઈ શકે. એટેન્શન ખેંચી લીધી ના, એટલે દ્રષ્ટા થઈ શકે, સાક્ષી થઈ શકે, પણ એને બંધ તો ન જ કરી શકાય. એમ કે આ રેફરન્સ થી કીધું ખબર નથી. એટલે વેદાંત ની અંદર એવું નથી. એટલે ઈ સેન્સમાં કીધું હોય કે આમાં યમ નિયમ ને આસન આ બધામાં કઈ કરવાની વસ્તુઓ છે. ના, તો ઓની અંદર શ્રવણ મનન નિધિધ્યાસ જ છે તો ખરું. એની અંદર જ્ઞાન માર્ગ ની અંદર મળ વિક્ષેપ જેનામાં ન હોય, 4 સાધન હોય: વિવેક, વૈરાગ્ય, સડસંપત્તિ, મુમુક્ષતા. આટલું 4 હોય ત્યારે તો એનો અધિકારી ગણાય વેદાંતનો. એ ટાઈપની વસ્તુ છે. જે સપ્લાય બંધ કરવાનું કહે છે એટલે ઇન્ડિવિજ્યુઅલ, જેમ કે હવે મારે વેદાંત મને પકડે તો મારું ચેનલ બંધ કરી દે,
માયાજાળ વ્યક્તિગત બધાનું ને એવું કઈ હોય. ના એટલે વ્યવહાર ચાલુ રહીએ, પણ દ્રષ્ટા ભાવ પ્રગટ થાય એટલે દ્રષ્ટા એને દોરે, ઇન્દ્રિયો મન છે એને દોરે નહીં. આવું જ થાય. એટલે આ ક્યાં રેફરન્સ થી છે ખબર નથી મને, એટલે એવું ખબર નહીં. વિભૂતિપાદમાં બોલ છે, હે વિભૂતિપાદમાં બોલવાના છે ને આના પર. હવે એક એવું કદાચ હોઈ શકે ખરા કે જે સપ્લાય બંધ કરવાની વાત કરે છે તો ઈ રેફરન્સથી કદાચ હોઈ શકે કે એને ઉર્જા આપવાનું બંધ કરી દે કે જે તેની આગળ આઈડેન્ટિફાઈડ છે તો રિએક્શન પછી તો આમાં એમ જ છે ને, યોગમાં એમ જ છે, તો એમાં એમ જ છે, તો કેમ ના પાડે? બે બે એક જ એક જ છે. હા, એમણે એવું એક કીધું કે એક એવો કે જે સપ્લાય બંધ કરી દે અને બીજો એવો કે જે એવી રીતે જોવે કે જોવામાં મજા આવે. ના એટલે જીવન હોય ત્યાં લગીને આ બધી ઉર્જા તો દેવી જ પડે તમારે, પણ તમે ક્યાં છો ઈ મહત્વની વસ્તુ હોય. પડદો છે એ પડદાની અંદર જે કઈ દ્રશ્યો પડે છે પણ આપણી અંદર સાવ એટલું નથી. આપણી અંદર ઇન્દ્રિયો છે એની અંદર પણ પોતાની જીવંતતા છે. ઇન્દ્રિયો પણ પોતે સ્વતંત્ર રીતે કામ કરે છે. આંખ છે તો આંખ પોતે સ્વતંત્ર રીતે કામ કરે છે. કાન છે એની રીતે સ્વતંત્ર રીતે કામ કરે છે. એટલે આપણી આંખ કઈ જોતી હોય, આપણા કાન ક્યાંક હોય, આપણો જીભ છે એ સ્વાદ લેતું હોય, અને અંદર આપણો જીવ છે એ પણ ગમે ત્યાં કંઈક ફરતો હોય. એટલે આ રીતે આપણી અંદર બધી વસ્તુ છે એ એક અર્થમાં પોતપોતાની રીતે મન થાય કરે છે. આડેધડ એટલે વ્યવસ્થિત નથી અંદરનું તંત્ર. એ અંદરનું તંત્ર વ્યવસ્થિત ત્યારે થાય કે આખી ફેક્ટરી છે એ મેનેજરને આધીન થઈ જાય. અત્યારે તો પટ્ટાવાળો છે એ પોતાને ધાર્યું કરાવે અને પટ્ટાવાળો મેનેજરને ખેંચી જાય છે. હજી માલિકની વાત શ્રી પતંજલિમાં નથી આવી. માલિકની વાત આવશે વિભૂતિપાદમાં. અત્યારે તો ચિત્ત તંત્ર સુધી જ વાત આવી. પણ એક પ્રોપર ચેનલ થ્રુ બધું થવું જોઈએ કે પટ્ટાવાળાનું ધાર્યું કરી દે. એટલે હવે ઇન્દ્રિયનો વ્યવહાર છે એ ચિત્ત તંત્રની અંદર ચાલે. એટલે ચિત્ત સ્વરૂપ અનુકાર એવો ચિત્ત જે પ્રમાણે કે એ પ્રમાણે ઇન્દ્રિયો કામ કરે. બીજી રીતે કહીએ તો હવે પર્સનાલિટીના સેલ્ફમાંથી એસેન્શિયલ સેલ્ફ તરફ ઇન્સ્ટિંક્ટ સેન્ટરનું ફંક્શન છે એ હવે જોઈન્ટ થઈ ગયું. અને પ્રત્યાહાર કીધું. જીવને શું જોઈએ છીએ એ પ્રમાણે ઇન્દ્રિયો વર્તે, મનને શું જોઈએ છીએ એ પ્રમાણે નહીં. કનેક્શન છે. કારણ કે આપણું મનની અંદર અનેક પ્રકારના સાચા ખોટા સંસ્કારો પડ્યા છે. એટલે મનની સાથેનું કનેક્શન તોડી અને ચિત્તની સાથે કનેક્શન જોડી ગયું એ ઇન્દ્રિયનો પ્રત્યાહાર. પંચાવન તતઃ પરમાવશ્યતા ઇન્દ્રિયાણામ. Then comes the complete mastery of all senses. Iti Shri Samadhikan. તતઃ પરમાવશ્યતા. પરમ કમ્પ્લીટ પૂરેપૂરું. વશ્યતા એટલે વશ થઈ જાય છે ઇન્દ્રિયો.
પ્રત્યાહાર નું અંગ પૂરેપૂરું જ્યારે થાય છે ત્યારે એના પરિણામે ઇન્દ્રિય જય, ઇન્દ્રિય ઉપરની માસ્ટરી આવી જાય, ઇન્દ્રિય ઉપરનું સ્વામિત્વ આવી જાય. ગીતામાં એક શ્લોક યાદ આવે છે, યતતો અપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત ઇન્દ્રિયાણિ પ્રમાથિની હરંતિ પ્રસભમ મનઃ. યતતો અપી બહુ મહેનત કરે છે તો પણ ઇન્દ્રિય નો પ્રવાહ અંદરના ચિત્તને અને મનને ખેંચી જાય છે, એકદમ મંથન કરી નાખે છે. ગમે તેટલી માણસ મહેનત કરે છે પણ ઇન્દ્રિયનો જે આકર્ષણ છે એ એટલું બધું જોરદાર આકર્ષણ છે કે ચિત્તને બેહોશ બનાવી દે છે, મનને હિપ્નોટાઇઝ સમોહિત કરી દે છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર, પ્રત્યાહારનું જયારે અંગ થાય છે ત્યારે ઇન્દ્રિયો છે એ ગુલામ બની જાય છે, ઇન્દ્રિય ઉપરની માસ્ટરી આવી જાય. હવે આખી પ્રોસેસ કઈ રીતે થાય છે? જીવને આપણે અંદર એને ઓળખતા નથી, પણ એટલી ખબર છે આપણને કે એને સુખ જોઈએ છીએ, સુખમાં ખેંચાય છે અને દુઃખથી ભાગે છે. આટલું આપણને અંદર ભાન છે. બીજો એક અનુભવ એવો છે કે ઇન્દ્રિયને અનુકૂળ વિષય મળી જાય અને એ વિષયની તૃપ્તિ થાય છે ત્યારે જીવને સુખ મળે છે. આંખ છે એ કોઈ રૂપાની વસ્તુને જુએ એટલે જીવને સુખ મળે. કાન છે એ સંગીતને સાંભળે તો જીવને સુખ મળે. જીભ છે એ સ્વાદ લે તો જીવને સુખ મળે. ચામડીને સુવાળો સ્પર્શ થાય તો જીવને સુખ મળે. અને નાકને સુગંધ આવે તો જીવને સુખ મળે. 5 ઇન્દ્રિય દ્વારા જીવને સુખ મળે છે. આ બધાને આપણને અનુભવ છે. અને કુદરતે, પ્રકૃતિએ આખી રચના પણ એવી જ કરી છે. રોજ નવા નવા ફૂલ, નવા નવા પાંદડા, નવી નવી ઋતુઓ. આંખ જોઈને ધરાઈ જાય એટલું રૂપ કુદરતે, પ્રકૃતિએ પાથર્યું છે. કાન સાંભળીને ધરાઈ જાય એટલો નાદ અને ધ્વનિ કુદરતે રેલાયો છે. નાક ગંધથી ધરાઈ જાય એટલી સુગંધ આપે છે. જીભ સ્વાદથી ધરાઈ જાય એટલો રસ આપ્યો છે. અને ચામડી પણ જાત જાતના સ્પર્શો માણી શકે એવું કુદરતની અંદર આયોજન છે. એટલે પ્રકૃતિએ આ બધું આયોજન કરેલું છે. આટલું બધું એક હોવા છતાં જીવ દુઃખી શું કરવા થાય છે? તો હવે એના 2-3 કારણો છે. એક કારણ કે જીવ જે સુખ ભોગવે છે
એ સુખનું રિપીટેશન માંગે છે. ફરીથી એ મારે સુખ ભોગવવું છે. જે સ્વાદ મેં લીધો એ સ્વાદ છે એ મારે ફરીથી લેવો છે. જે રૂપ મેં ભોયમો એ રૂપ મારે ફરીથી જોવું. આ જે રિપીટ કૃષ્ણમૂર્તિ કે છે ને, જોવું, સ્પર્શ કરવો અને એની સંવેદના થવી ત્યાં લગીને પ્રોબ્લેમ નથી. આ મને બીજી વાર મળે એ વાસના છે, એ સેન્સ છે. ફરીથી માગવાની વૃત્તિ જાગે છે. હે મનનું એમ કીધું કે રિપીટેશન એના ગમે છે, ત્યાંથી વિકાર અનુભવ થયો એ પ્રકારનો. એ મન એને બીજી વાર માંગવાનું કારણ મજા આવી ને, પછી એક વસ્તુમાં મજા આવી તો એ જે વસ્તુની મજા આવી તો હવે બીજી વાર એની ડિમાન્ડ કરે છે. એક આપણે નદીએ ગયા અને ચંદ્રમાનું સારું સૌંદર્ય જોયું, ધ્યાનનું એક વાતાવરણ થયું, તો એ આપણને આકર્ષણ કરીને આપણને જ્યારે ત્યારે ખેંચે કે ઓલી વખતે આમ થયું હતું તો આ વખતે થશે. એ વસ્તુ હેબ્યુચ્યુઅલ ના, એટલે રિયલ છે ને. real એમ જ છે. હા, એમ જ છે. એટલે વાસના ઉત્પન્ન થવું, એક જે અનુભવ થયો ને હજી બીજી વાર કરવો છે મારે, અટકાઈ ગયું એક જગ્યાએ. મન પોતાનો કલર ચડાવે અને ઓમ અસ્તિત્વની અંદર તો કેવું છે કે અસ્તિત્વ ડાયરેક્ટ રીતે જોવે, જાણે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ હોવાપણું અને એની સામે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ હોય તો કોઈ પણ વિષય, એટલે વિષયની કોઈ જરૂર જ નથી, આનંદ આવી શકે. ખાલી હોવાપણું હોય અને શબ્દ હોય, હોવાપણું હોય ને સ્પર્શ હોય, હોવાપણું તો ડાયરેક્ટ રીતે આનંદ છે. પણ આ હોવાપણું વચ્ચે નથી એટલે મન છે ઈ જુદા જુદા, એટલે હોવાપણાનો સ્વભાવ છે નિત્ય નવીન. હોવાપણાની અંદર જ્ઞાન છે એ નિત્ય નવીન છે, પોતે નિત્ય નવીન છે. આ પોતે નિત્ય નવીન છે ને મન નિત્ય નવીન નથી, જૂનું છે. એટલે છતાંય મને જે એને ખુશી મળી ગઈ એને રિપીટ કરે છે અને પાછા નિત્ય નવીનની ડિમાન્ડ કરે છે એમ. હા, એ જે સેન્સેશન થાય સુખે સમય ફિલિંગ્સ સારી આવે, સુખનો અનુભવ, તો આ જે એક વાતાવરણ બન્યું અને એ વાતાવરણને કારણે સુખ અથવા શાંતિનો અહેસાસ છે, તો એક રીતે આ અહેસાસ થયો છે તો એ ફેક્ચ્યુઅલ કહેવાય કે એવી સાયકોલોજીકલ પ્રોજેક્શન છે, એટલે એવો અહેસાસ. સાયકોલોજીકલ પ્રોજેક્શન છે. જો એ સુખ અને દુઃખનું પ્રોજેક્શન નીકળે તો ખાલી સેન્સેશન. હા, સેન્સેશન ના, એટલે એક્ઝેક્ટ એવું કઈ છે નહીં. ઈ એને કલર કરેલો છે, કલર કરેલો. તો એમાં એટલે તો માનવની અંદર શું ફરક છે? માણસે એની અંદર રમ્યતા ગોતી લીધી, પોતાની કલ્પના દ્વારા એ વિકૃતિ ગોતી લીધી, એ ટાઈપની વસ્તુ છે. એટલે આ જે માઇન્ડનું પ્રોજેક્શન એ ટાઈપ, સપોઝ સત્સંગ, દાખલા તરીકે આધ્યાત્મિક સત્સંગ અને ઓવરઓલ માઇન્ડમાં ઇમ્પ્રેશન છે કે સત્સંગમાં શાંતિ હોય, આનંદ હોય તો મજા આવે, કે આ હોય તો એટલે ઈ ઓલાથી સુખ થાય છે, એટલે એ રીતે માઇન્ડનું પ્રોજેક્શન થઈ. હા, એટલે માઇન્ડનું પ્રોજેક્શન થાય એટલે એક વખત સુખે મળે ને એક વખત દુઃખે મળે. એટલે દાખલા તરીકે સુખ મળે એટલે કંઈક સત્સંગ થયો ને તમને કોઈક મેટર સારી લાગી, પછી તમારી ભૂલ દેખાડવામાં આવી તો તમે નારાજી થઈ જાઓ ને. એટલે સારું અને ખરાબ જે છે માઇન્ડ એ સેલ્ફના રેફરન્સમાં છે, સેલ્ફ સ્વાર્થ કેન્દ્રના રેફરન્સમાં છે. આને જો આપણે એવી રીતે જોવાનો પ્રયત્ન કરીએ કે એક જગ્યાએ સુખ, શાંતિ, આનંદનો એક્સપિરિયન્સ તો ઈ સેન્સેશન, અને બીજું સંત તરફથી ભૂલ દેખાડવામાં આવે અને જે સેન્સેશન ઊભા થાય, બંને સેન્સેશન. બંને સેન્સેશન. પ્રોબ્લેમ એ થાય કે ઓલાને ચોંટીએ ને એટલે આનાથી ભાગી. આનાથી ભાગી. અને ખરેખર ખુશી આપણી અંદર છે અને એ ખુશી આપણે બહાર ગોતી છે. એટલે જ્યાં ખુશી મળી એને પકડી લીધું, જ્યાં દુઃખ મળ્યું ત્યાંથી ભાગી ગયા. અને ખરેખર દરેક જગ્યાએ તમે સુખ ગોતી શકો એમ છો. માનો કે તમારું કોઈ અપમાન કર્યું તો અપમાન કર્યું એટલે તમારી આગળ દ્રષ્ટિકોણ એવો છે કે વાહ,
આણે અપમાન કર્યું એટલે મારી અંદર જે પડેલું હતું એ મને જોવાની તક મળી, તો તમને નાખુશ કાંઈ નથી. એટલે દ્રષ્ટિકોણ નથી એટલે આપણને પ્રોબ્લેમ છે. આપણે ઇવોલ્યુશનની પ્રોસેસમાં નથી એટલે પ્રોબ્લેમ છે. આપણે ફોલ્સ પર્સનાલિટી અને પર્સનાલિટીની અંદર છીએ એટલે પ્રોબ્લેમ છે. ભગવાન એનો અર્થ એવો હતો ને કે સેન્સેશન ફેક્ચ્યુઅલ છે, હા. પણ એની માટે સુખ દુઃખ જે છે એ સાયકોલોજી. ના, એટલે એની અંદર કલર જે થાય ને મજાનો અથવા દુઃખનો, એ સાયકોલોજીકલ છે. ત્યાંથી દુઃખનો આરંભ થાય છે. અને કુદરતની અંદર ફરીથી ક્યારે આવશે, કેમ આવશે, કેટલો આવશે, એ બધું અનિશ્ચિત છે, મિસ્ટીરિયસ છે. એક સ્ત્રીનો ચહેરો આજે દેખાણો કે પુરુષનો ચહેરો આજે મિલન થયો, ફરીથી ક્યારે થાય એ ખબર નથી. એક દ્રશ્ય જોયું ફરીથી ક્યારે જોવાય એ ખબર નથી. પછી રિપીટેશનની ડિઝાયર છે, ફરીથી ભોગવવાની માંગ ઊભી થઈ છે. પહેલી વાર જે છે એ રસ વૃત્તિ છે, રસ ભોગવે છે. બીજી વાર માંગ કરે છે એ વિકાર છે. એટલે કૂતરું હોય, કૂતરું એ હાડકું ચાવે છે, અને હાડકું ચાવે છે પછી એની દાઢમાંથી જ લોહી નીકળે છે, અને દાઢમાંથી જ લોહી નીકળે છે એને એવું લાગે છે હાડકામાંથી આવે છે, ખુશ થાય છે. એવી રીતે જીવાત્મા આ જે વિષયના હાડકા છે ને એને ચાવે છે, અને સ્વયંની અંદર જે સુખ છે ને એ જ નીકળે છે, અને એ માને છે કે હાડકામાં એટલે વિષયમાંથી આનંદ નીકળ્યો. એ એની વસ્તુ. પણ રસમાંથી વિકાર ક્યારે પરિણમે છે એનું એને ભાન નથી. દૂધ છે એ તાજે તાજું પીએ તો મીઠું લાગે, ભાવે. પણ દૂધ છે એ થોડો વખત પડ્યો રહી અને વાસી થઈ જાય અને દૂધ બગડવા માંડે, એનું એને ભાન નથી. કોઈ પણ રસ છે એ તાજે તાજો મીઠો લાગે છે. ઇન્દ્રિયના વિષયો જ્યાં સુધી તાજા છે ત્યાં સુધી રસપૂર્ણ છે, પણ વિષયો વાસી થઈ જાય છે એ ખ્યાલ નથી આપણને. એમાંથી વિકાર જાગે છે. દુઃખ એ પછી થાય છે. હવે ફરીથી ભોગવવાની વૃત્તિ જાગી, એટલે ડિઝાયર જાગી, વાસના જાગી. તો હવે કઈ રીતે ફરીથી ભોગવી શકાય? તો એક જ વસ્તુ થાય કે મારી માલકિયતમાં આવે તો પોઝિટિવનેસ. એક સ્ત્રીને જોઈ કે પુરુષને જોયું અને હું મારી માલકિયતમાં લઈ લઉં. એ ફૂલને જોયું, ઝાડને જોયું અને મારી માલકિયતમાં લઈ લઉં. એટલે હવે ઇન્વોલ્યુશનનો આરંભ થયો, પોઝિટિવનેસ આવ્યો, એટલે લોઅર ઇમોશન સેન્ટર શરૂ થયું. એની સાથે સાથે હવે કઈ રીતે મારે પોઝેશનમાં લેવું, મારે માલકિયતમાં લેવું, તો એનું મન, એનું બુદ્ધિ છે હવે એ રીતે વિચાર કરવા માંડ્યો, આયોજન કરવા માંડ્યો. એટલે એનું લોઅર થિંકિંગ સેન્ટર શરૂ થઈ ગયું. એટલે જે વસ્તુ એને રસપૂર્ણ લાગતી હતી, હવે એ વસ્તુ છે એનું ફરીથી કઈ રીતે મને મળે એના આયોજનની અંદર એનું ચિત્ત છે, એનું મન છે, એની બુદ્ધિ છે અને એની ઇન્દ્રિયો છે, આ બધા પલટી ગયા. આવું એક જ વિષયમાં બને છે એવું નથી, આ પાંચેય વિષયમાં આવું બને છે.
ખાવાના વિષયમાં પણ આવો કે એક ઠેકાણે ખાવાનો સ્વાદ લાગ્યો તો ફરીથી એ સ્વાદ ક્યારે મળે, તો એના માટે આખું આયોજન થયું ખાવા પીવાનું, રસોડાનું બધું. એને પણ પોઝિટિવ લેસમાં લીધો. એટલે સ્વાદને આપણે માર્કેટમાં લઈ લીધો, ગંધને માર્કેટમાં લઈ લીધી, જાત જાતના પરફ્યુમ, સેન્ટ, અગરબત્તી, એ બધું આપણે ખરીદીને રાખીએ કે જેથી કરીને જીવને હવે સારી સુગંધ મળે. જાત જાતના સ્વાદનું આયોજન આપણે ઘરમાં કર્યું કે જેથી કરીને આપણે ખાવા પીવાની સુવિધા